સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કૃત કાવ્ય સંગ્રહની અંદર એક કાવ્ય એવું છે જેનું નામ છે શિક્ષાપત્રી ભાષા. કાલે આપણે થોડીક એની ઉપર વાત જોઈ. હવે આગળ જોઈએ. આ છે પદ્યમાં, સાથે સાથે મૂળ શ્લોક પણ આપણે જ્યાં જરૂર પડશે ત્યાં જોઈશું. શિક્ષાપત્રીની વાત આવી તો ઘણા લોકો એવું માને છે કે શિક્ષાપત્રી રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને દરરોજ સવારમાં આપને કંઈક ને કંઈક વાત કરે છે. તો આ સમજણ એની બહુ સરસ છે અને સારી છે. શિક્ષાપત્રી પ્રતિદિન આપણે વાંચતા હોઈએ, સવારમાં પાઠ કરતા હોય, પૂજા કરતા હોય અને એમાં જે કંઈ આજ્ઞા આવે તો સમજવું કે ભગવાન સ્વામિનારાયણ આપણી સાથે આ વાત કરે છે, પ્રગટ રૂપે ભગવાન બિરાજમાન છે. આવો ભાવ રહે તો એના માટે બહુ સારી અને સુંદર વાત છે. હવે શિક્ષાપત્રીને આપણે આગળ જઈએ. દેશ પ્રદેશમાં જે રહેનાર રે, મારા આશ્રિત જે નર નાર રે, તમ પ્રત્યે શિખામણ મારી રે, સુખદાયક અતિ સારી રે. ધર્મ પુત્ર પવિત્ર બે ભાઈ રે, મારા વીર જન સુખદાયી રે. ધર્મ પુત્ર પવિત્ર બે ભાઈ, મારા વીર. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે મારા વીર. કેવો શબ્દ મીઠો મજાનો છે, વીર શબ્દ. હા હા, ખમ્મા મારા વીરાને. હે, આ લોકમાં પ્રસિદ્ધ છે શબ્દ. એવો એક શબ્દ અહીંયા મહારાજે પોતાના બંધુઓ પ્રત્યે બોલ્યા. નિષ્કુળાનંદ સામે લખ્યો કે ધર્મ પુત્ર પવિત્ર બે ભાઈ રે. બે ભાઈ કોણ? મોટા ભાઈ રામ પ્રતાપભાઈ, સ્વામિનારાયણ ભગવાનથી મોટા ભાઈ રામ પ્રતાપભાઈ, એનાથી લઘુ એટલે કે નાના ઈચ્છારામભાઈ. મારા વીર. હા, મારા વીર. હે મારા વીર. આ કેટલો શબ્દ મીઠો લાગે છે. જન સુખદાયી રે. મોટા ભાઈ છે રામ પ્રતાપ રે, નાના ભાઈ ઈચ્છારામ આપ રે. તેના પુત્ર બે ગુણ ગંભીર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે. મોટા ભાઈના અયોધ્યા પ્રસાદજી મહારાજ ને નાના ભાઈના રઘુવીરજી મહારાજ. તેને દત્ત પુત્ર કરી સ્થાપ્યા રે, મંદિર દેશ વહેંચીને આપ્યા રે. તે બંનેને દત્ત પુત્ર અમે કર્યા અને બેને મંદિર અને દેશ વહેંચી આપ્યા. મંદિર અને દેશ વહેંચી આપ્યા એટલે એનો અર્થ એવો થયો, કોઈનામાં ગલત નહીં દેખાય. વાસ્તવિક અર્થ એનો કે અયોધ્યા પ્રસાદજી મહારાજ, અમદાવાદ, કાલુપુર, નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ. એટલે અમદાવાદ દેશ ઉત્તર દેશમાં જેટલા મંદિર છે એ મંદિર અયોધ્યા પ્રસાદ મહારાજના તાબાના કહેવાય કે પછી નરનારાયણ દેવના તાબાના કહેવાય. અને એમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ, એના એ મંદિર. અને એ જ રીતે દક્ષિણ દેશમાં એ લક્ષ્મીનારાયણ દેવ દેશ અને એની ગાદીના પીઠાધિપતિ રઘુવીરજી મહારાજ. એટલે એ દેશના એ મંદિર એમના મંદિર અને દેશ વેચી આપ્યા. કૈરા સાધુ સતસંગી અમે રે, તેના આચાર્ય છોજી તમે રે. સાધુ અને સત્સંગી આમાં બધા આવી ગયા. તેના આચાર્ય છે આપણે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદમાં. હવે સાંભળો મુજ આશ્રિત રે, મારા વચન માદઈ ચિત્તરે. સાંભળો. મહારાજ સ્વામી એવું લખે છે કે હવે સાંભળો મુજ આશ્રિત રે. એટલે પાછા સ્વામીનો વ્યક્તિગત વિચાર નથી, શિક્ષાપત્રને અનુસંધાને સ્વામીએ આ પદ્ય કરેલું છે બધું.
એટલે એ વાત અંતે તો મૂળ સ્વામિનારાયણ ભગવાનની જ વાત આવે. એ જ એમ કે છે, સાંભળો મારા વચનમાં દઈ ચિત્તરે વર્ણી મુકુંદ આદિ સમસ્તરે. વર્ણીઓમાં એટલે બ્રહ્મચારીમાં મુકુંદાનંદ આદિ, ભટ્ટ મયારામ આદિ ગૃહસ્તરે, ગૃહસ્થમાં મયારામ ભટ્ટ આદિ બધા આવી ગયા. આદિકમાં બધા ટોટલી તમામ સત્સંગીઓ આવી ગયા. તેદી આવી ગયા, આજે આવી ગયા, અને ભવિષ્ય કાળમાં જે સત્સંગી થશે એ બધા આવી ગયા. આમાં સધવા વિધવા નારી સુભાગી રે, સુણો મુક્તાનંદ આદિ ત્યાગી રે. સધવા સ્ત્રીઓ અને વિધવા સ્ત્રીઓ તમામ આવી ગયા. બરાબર. હવે આમાં ધર્મવંશી જે સ્ત્રીઓ છે એ પણ આમાં આવી જાય છે. સુણ મુક્તાનંદ આદિ ત્યાગી, મુક્તાનંદ સ્વામી આદિ સમસ્ત ત્યાગીઓ. એવા સતસંગી મુનિ રાજરે, તમારી ધર્મ રક્ષાને કાજરે. એવા સત્સંગી મુનિરાજ તમારી ધર્મની રક્ષાને કાજ. શાસ્ત્ર પ્રમાણ જન સુખ કરણ રે, જેમાં શ્રી નારાયણ સ્મરણ રે. એવા આશીષ ના જે વચન રે, તે સહુ અંતરે ધારજો જન રે. એવા આશીષના વચન શાસ્ત્ર પ્રમાણે શ્રીમન નારાયણ સ્મૃતિ સહિત, સ્મરણ એમ ને એટલે સ્મૃતિ સહિત એવા અમારા આશીષ વચન તે સૌ અંતરે ધારજો. શિક્ષાપત્રી લખાનું કારણ રે, કરજો એકાગ્ર મને ધારણ રે. આ શિક્ષાપત્રી લખવાનું જે કારણ છે તેને એકાગ્ર મનથી ધારજો. એકાગ્ર મનસા પત્રી લેખસ હેતુ કહ. જો એમાં મૂળ શ્લોક છે નહીં આપણે જોઈએ. આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે, બરાબર, એકાગ્ર મનસા પત્રી લેખસ હેતુ કહ. કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું. ભારત શા માટે શિક્ષાપત્રી લખી છે? તો આપણા જીવના હિત માટે, કલ્યાણ માટે. અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. સર્વ જીવ હિતાવહ. લ્યો હે, સર્વ જીવ હિતાવહ. સર્વેના જીવને હિતની કરનારી છે. લ્યો આવી સરસ મીઠી અને મધુરી વાત શિક્ષાપત્રીની છે. એથી દુનિયામાં બીજી બી કોઈ મીઠી વાત હોઈ શકે નહીં. સર્વ જીવને છે સુખકારી રે, એવી શિક્ષાપત્રી શિક્ષાની પત્રી અમારી રે. શ્રીમદ ભાગવત આદિ જે ગ્રંથ રે, સત શાસ્ત્ર કહ્યા મોક્ષ પંથ રે. આમાં એક શાસ્ત્રનું નામ લઈને મહારાજ એવી વાત કરી કે શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સતશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા, એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે, તે મનુષ્ય જે તે આ લોકને વિશે અને પરલોકને વિશે મહા સુખિયા થાય છે. બોલો, જો મહાસુખ્યા થવું હોય તો એને માટે અહિંસા આદિ સદાચાર તેમનું પાલન કરવું ખૂબ જ આવશ્યક બને છે. સદાચારન સદા તેત્ર પરત્ર મહાસુખા. લ્યો આવી વાત, મીઠી ને મધુરી વાત હો ભૈયા. હા 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 હા. કોણ આવી મફતમાં આપને વાત દે? કોણ? હું તો એમ કહું છું. બોલો હે, કેટલી મીઠી મધુરી વાત છે હો. હા, સ્વામિનારાયણ ભગવાનને આવી વાત આપને આપી. એટલે હમણાં તો એક મારે નવો અભ્યાસ ચાલે છે. એટલે ઘડીએ ને ઘડીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મહારાજ, તમને વારંવાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ઠાકોર જમાડા બેસું ને બપોરે, એટલે કે ફરાળ કરવા બેસું ને એટલે પથ્થર પીરસાઈ જાય. એટલે બાંસી પૂજા પહેલાં થઈ ગઈ હોય
પથ્થર પીરસાઈ ગયું, મારા હાથ બધું કરવું, બીજું કોને પીરસવા આવતું હતું. હા, અને પછી હજી મોઢામાં ગ્રાસ મૂકવું એની પહેલા દરરોજ માટે હે મહારાજ, આ થાળની જે વાનગીઓ છે એમાં જે કોઈ સહયોગી થયા છે, ખેતરમાંથી લાવવાથી માંડી થાય મારી સુધી પહોંચી, એમાં જેટલા જે કોઈ સહયોગી થયા છે એ તમામનું મહારાજ મંગલ કરજો. આટલો સંકલ્પ કરી અને પછી આમ તો ઠાકોર જમાડે ત્યારે ધૂન બોલવાની હોય, બરાબર. હવે એકલો પીરસવાની ધૂન ક્યાં બોલવા જાવી, પંક્તિ રાજા બધા પીરસાતા હોય એટલે નવરા બેઠા એટલે ધૂન બોલવાનું હોય, એટલે એટલું ભગવાનનું સ્મરણ થાય ઠાકોર જમાડતી પહેલા. એટલે હું 25 નામ લઈ લઉં, પછી આટલો સંકલ્પ કરી 25 નામ લઈ અને પછી મોઢામાં ગ્રાસ મૂકું. હવે વિશે અત્યારે એટલું વિશેષ કર્યું છે. હા, કે ને એટલું અપડેટ આવ્યું છે કે હે મહારાજ તમારો આભાર, થેન્ક યુ મહારાજ, તમારો આભાર મહારાજ, તમને ધન્યવાદ કે મને ગમતી રુચિકર બધી જ વાનગીઓ તમે મને આવી ઉપલબ્ધ કરી દીધી મહારાજ. બપોરનો સમય થયો અને મને જે જરૂરની હતી એ વાનગીઓ તમે મને પૂરી પાડી મહારાજ. હા, તમારી કેવી દયા મહારાજ, હા કેવી દયા તમારી મહારાજ. હા, એમ મહારાજને મનોમન પ્રાર્થના કરી મહારાજને થેન્ક યુ કહી અને પછી ભોજન એટલે કે ફરાહાર કરવાનું ચાલુ કરું છું. હવે આ વાત એટલા માટે કરી કે અત્યારે આપણને અહીંયા શિક્ષાપત્રીના માધ્યમથી, બરાબર, ભગવાન સ્વામિનારાયણ કેવી સરસ મીઠી મજાની વાતો કરે છે કે સદાચાર શ્રીમદ ભાગવત આદિ જે ગ્રંથ, બરાબર, સતશાસ્ત્ર કયા એમાં જે સદાચાર એનું જે પાલન કરે છે એ મહા સુખ્યા થાય છે. બોલો હવે તમે કયો, આપણે એમ કીધું આ સદાચારનું પાલન કરે તો મહાન સુખ્યા થાય છે, મોટા સુખને પામે સદાય, તે આ લોક પર લોક માય રે, મોટા સુખને પામે સદાય રે, એવા અહિંસાદિક સદાચાર રે પાડે પડાવે જે નરનારો, પાડે તોય સુખી અને મારા જેવા કોકને આજ્ઞા કરાય આમ કરજો એટલે પડાવે તો એ સુખી. બોલો આવી મોટી વાત દુનિયામાં ક્યાં મળે કયો? આવી મોટી વાત દુનિયામાં ક્યાં મળે કયો? હવે તમે જ કયો, સાચું હોય તો કેજો, ખોટું હોય તો નહીં કહેતા, તમે કયો. હવે ભગવાનને આપણે લાખ વાર થેન્ક યુ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ કયો તમે? આવી મહારાજે આપને સરસ મીઠી વાત આપી, સરસ વાત આપી, પોઝિટિવ વાત આપી, હે તો કેવું જોઈએ ને? સાચી વાત છે ને તમારી? હે કારણ કે તમે જે માથું હલાવતા હશો કે હા ના કહેતા હશો એ મને દેખાતું નથી, પણ હું અનુમાન તો એમ કરું છું કે તમે હાથ પાડતા હોય માથું હલાવતા જ હોય. આ મારું અનુમાન છે અને મારું અનુમાન ક્યારેય ખોટું પડતું નથી. હા, એટલે આવી મહારાજે સરસ આપને વાત આપી. એટલે ભલે તમે મહારાજને કહેજો મહારાજ તમને થેન્ક યુ કે મહારાજ તમારો આભાર. બસ કેટલી વાર કહ્યું? 1 વાર, 2 વાર, 5 વાર, 50 વાર, 100 વાર, 200 વાર, 500 વાર, 1000 વાર, 2000, 10 વાર, લાખ વાર, કેટલી વાર કહો? ગમે એટલી વાર કહીશું તો ઓછા જ પડશે. એટલે મહારાજ કે મહારાજ તમે વારંવાર તમને થેન્ક યુ કહી છે, આભાર કહી છે. બસ આટલું કહી લે ઘણું પૂરું. હે એટલે હમણાં મારે આ એક નવો પ્રયોગ હાલે છે. ઘડીએ કહ્યું મહારાજ તમે થેન્ક યુ આરતી ઉતારતો ને હવે સાંજે ગમે ત્યારે હા મહારાજ કેટલા સાધુઓ મહારાજ એમાં મને તમે આરતી ઉતારવાનો લાભ આપ્યો મહારાજ. હા મહારાજ તમને ધન્યવાદ થેન્ક યુ ઠાકોરજીની સેવા કરું તે થેન્ક યુ. મંદિરમાં અહીંયા સિંહાસન સેવા કરતો હોય તો મહારાજ કહું થેન્ક યુ મહારાજ તમે આ સેવા આપી. હા બરાબર. એટલે ગમે તે વારંવાર આવું તે કીધા કરું મહારાજને. બરાબર, આ કેવા જેવું છું. હા સરસ વાત છે સમજો ને.
શિક્ષાપત્રી લેખાનું કારણ રે કરજો એકાગ્ર મને ધારણ રે સર્વે જીવને છે સુખકારી રે એવી શિક્ષાની પત્રી અમારી રે શ્રીમદ ભાગવતાદી જય ગ્રંથ રે સત શાસ્ત્ર કયા મોક્ષ પંથ રે તેણે પ્રતિપાદન કર્યા જે હરે સર્વે જીવને હિતકારી તે હરે એવા અહિંસાદી સદાચાર રે પાડે પડાવે જે નર નાર રે લ્યો 14 પંક્તિ થઈ. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ હજી ઈ જ કથા આવશે, બીજી કથા પણ.